અમરાપરના કુતિયાણામાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. પોરબંદરના છારણમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો. પવન સાથે વાદળો ઘેરાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદની આગાહીની વચ્ચે સારા વરસાદથી ખેડૂતો હજી પણ રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં પણ વરસાદી માહોલ જામ્યો. ધોધમાર વરસાદની એન્ટ્રી થતા સ્થાનિકોમાં ખુશી. ભારે પવનની સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વાતાવરણમાં પ્રસરી ઠંડા. પોરબંદરના રાણાવાવમાં ધોધમાર વરસાદના પગલે ઘોડાદડ ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો. પુલ પર નદીના પાણી ફરી વળતા લોકોને અવરજવરમાં હાલાકી. ભારે મેઘાંગત થતા લોકોના ઘરમાં ભરાયા ઘૂંટણ સમા પાણી. રાજકોટના જામકંડોરણામાં ધોધમાર વરસાદના પગલે નદીમાં આવ્યું પૂર. પૂરની સ્થિતિ સર્જાતા સ્થાનિકો પૂર જોવા ઉમટ્યા. ધોધમાર વરસાદના પગલે ખેતરોમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો. ભારે વરસાદના પગલે જનજીવન થયું અસરગ્રસ્ત. કલ્યાણપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. અવિરત વરસાદના પગલે ડેમ અને નદી નાળા છલકાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કલ્યાણપુરનો ડેમ ઓવરફ્લો થયો. નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા. સારા વરસાદથી લોકોમાં ખુશી. રાજકોટના સોળવદરમાં પણ મેઘો મહેરબાન. અવિરત વરસાદના પગલે નદીમાં આવ્યા નવા નીર. રાજકોટના જામકંડોરણાના ગામોમાં અવિરત વરસાદના પગલે સોળવદરની ઉતાવળી નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં નવા નીર આવતા સ્થાનિકો ખુશ. ગીર સોમનાથના તારલામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. તારલામાં અવિરત વરસાદના પગલે નદીઓ થઈ ગાંડીતુર. હિરણ નદી બે કાંઠે વહેતી થતા પૂરની સ્થિતિ સર્જાઈ. નદીમાં પાણીની આવકથી લોકોમાં ખુશી. ગીર સોમનાથના ગીરગઢડા તાલુકામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ. ભારે મેઘાંગા થતા નદીનો પ્રવાહ વધ્યો. અવિરત વરસાદના પગલે નદી નાળા છલકાયા. નદીમાં પૂર જેવી સ્થિતિ. ગીરગઢડામાં ભારે વરસાદ. ગીર સોમનાથના તમામ વિસ્તારો તાલુકામાં વરસાદી માહોલ. ભારે મેઘાંગા થતા નદીઓ બની ગાંડીતુર. ગીરગઢડા તાલુકામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગથી ખેડૂતો ખુશ. સોમનાથમાં વરસ્યો અવિરત વરસાદ. તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. ગીરગઢડામાં ભારે વરસાદથી સ્થાનિકોમાં ક્યાંક ચિંતાનો માહોલ. પાણીનો પ્રવાહ વધતા સ્થાનિકો બન્યા ચિંતાતુર. દ્વારકાના ભાણવડ તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા. રાવલ કલ્યાણપુર માર્ગ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા. અવરજવર માટેનો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો. દ્વારકામાં ગત મોડી સાંજથી જ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે અને આજે પણ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આ વિસ્તારમાં વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. રાવલ કલ્યાણપુર માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. આ તસવીરો સામે આવી છે. ખેતરો પણ તળાવમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે. ભારે વરસાદથી જામરાવલ વિસ્તાર આખો બેટમાં ફેરવાઈ ચૂક્યો છે. આવી રહ્યા છે. જિલ્લામાં આજે વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. વલસાડ શહેરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. બંદર રોડ, હાલર રોડ અને તિથલ રોડ પર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદથી અને રસ્તા ઉપર ભરાયેલા પાણીથી વાહન ચાલકો, રાહદારીઓને પરેશાની વેઠવી પડી રહી છે. સતત વરસાદી માહોલના કારણે શહેરી વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે. તો હજી પણ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વલસાડ શહેરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદને લઈને શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ આવ્યા છે. શહેરના રોજિંદી સમસ્યા સમાન રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને વલસાડના રેલવે ગરનાળા અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા લાંબા સમય સુધી બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. આથી રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાનીનો સામનો કર્યો. જિલ્લામાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન અહીંયા પ્રભાવિત થઈ રહ્યું છે. વલસાડ જિલ્લામાં આજે સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારની સાથે એક સ્કૂલ પરિસરમાં પાણી ભરાયું હતું. આથી વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકો પણ અટવાયા હતા. વલસાડમાં ભારે વરસાદના પગલે ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાઈ જવાને લીધે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેમાં વલસાડની RMVM દેસાઈ સાર્વજનિક વિદ્યાધામ સ્કૂલમાં પાણી ભરાઈ આવ્યા હતા. જેને લઈને આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ભારે હાલાકી વેઠવી પડી. જોકે સ્કૂલ સંચાલકો ચોમાસા પહેલા જ
નજીકની ગટરોને સાફ કરાવી હતી અને આ અંગે પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ગટર સાફ નહીં થવાના કારણે એક તરફ પાણી ઘેરાયું હતું, જેના પગલે સ્કૂલના પરિસરમાં પાણી ભરાઈ આવ્યા। બનાવ બાદ શાળાના શિક્ષકો તેમજ કર્મચારીઓએ બાળકોને સલામત સ્થળ પર ખસેડ્યા। પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત પહેલા જ બધી સાફ સફાઈ કરવામાં આવી હતી। શાળાના કમ્પાઉન્ડની બહાર જે ગટર લાઈન હતી એની પણ ક્લીન કરાવવામાં આવી હતી અને જ્યારે પણ પાણી ભરાય છે ત્યારે વાલીઓને તરત જાણ કરી દેવામાં આવે છે અને વિદ્યાર્થીઓને સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવે છે। વલસાડ જિલ્લામાં પણ આજે સવારથી જ વરસાદી માહોલ છે। વાપી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને દરમિયાન વાપી, વલસાડ, કપરાડા, ધરમપુર અને ઉમરગામ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો। આમ હવામાન વિભાગે આજે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। વધુ માહિતી મેળવીશું। ભરત ફુલાણી પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ભરત, વલસાડમાં જે રીતનો માહોલ જામ્યો છે ત્યારે વરસાદી આસપાસના જિલ્લા, નાના ગામડાઓમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। હાલ શું સ્થિતિ અને હજી પણ કેવી આગાહી છે? બિલકુલ હેતુ, વલસાડ જિલ્લામાં ગઈ મોડી રાતથી જ છે વરસાદ વરસવાનું શરૂ થયું હતું। જિલ્લાના તમામ તાલુકાઓમાં સવાર સુધી નોંધપાત્ર વરસાદ હતો। જોકે સવાર બાદ છે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ શરૂ કર્યો હતો। વાત કરીએ વલસાડની તો વલસાડ શહેરમાં સવારે 6 વાગ્યાથી લઈ અને અત્યાર સુધીમાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂકે છે। સાથે જ સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામ તાલુકામાં નોંધાયો છે। ઉમરગામમાં અત્યાર સુધી સવારથી બપોર સુધીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે। આમ ભારે વરસાદને કારણે ઉમરગામ અને વલસાડમાં જનજીવન પ્રભાવિત થયું હતું। બિલકુલ ભરત, આભાર માહિતી બદલ। સમાચારોની તો વડોદરાથી વિગતો આવી રહી છે। સ્કૂલનો ભાગ એક ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ છે। વાઘોડિયા રોડ ઉપર આવેલી સ્કૂલની આ ઘટના છે, જ્યાં પહેલા માળે વર્ગ 8નો ભાગ ધરાશાયી થયો છે। આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે। વિદ્યાર્થીઓ સ્કૂલમાં વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યા હતા। ખાસ કરીને આ અભ્યાસ અહીંયા વિદ્યાર્થી કરી રહ્યા હોત તો મોટી જાનહાનિ સર્જાત, કારણ કે સ્કૂલ ઉપર વાલીઓનો મોટી સંખ્યામાં ધસારો પણ સામે આવ્યો છે। વાલીઓ બાળકોને લેવા તરત જ દોડી આવ્યા। ફાયર બ્રિગેડ, તબીબો અને પોલીસ સ્કૂલ ઉપર મોટી સંખ્યામાં પહોંચી હતી। વર્ગખંડનો ફ્લોરિંગ ધરાશાયી થતા બેન્ચીસ પણ નીચે પડી ગઈ હતી। તમામ બેન્ચો નીચે પડી હતી। આ ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। રિસર્ચ નથી પડી, ખાલી ક્લાસ ચાલતો હતો, પ્રાર્થના પાર્ટી અને ખાલી ક્લાસ 5 મિનિટ થાય અને જોરથી અવાજ આવ્યો। અમે એના ઉપરના ક્લાસમાં જ હતા। હવે આ પડે એટલે ઉપરનો શું ભરોસો, આખી સ્કૂલનો ભરોસો, કઈ બી પડે। અને પેલા ટિફિન બોક્સ લટકે છે, કેટલા બધા છોકરાઓ પડી ગયા નીચે, બેન્ચીસ બી પડી ગયા, ટીચર્સને બી વાંચી। એ ઉપર બેઠેલો હતો, આવતો હતો અને ઉપરથી એકદમ સ્લેબ નીચે પડ્યો। એ સીધો સ્લેબની જોડે જ નીચે પડ્યો। તેના હાથમાં એમાં થોડું હોરાયું છે। આ લોકોએ કોઈ જાણ કરી નથી વાલીને કે એ તો મને મારા ફ્રેન્ડ દ્વારા ખબર પડી તો મેં ફોન કર્યો મેડમને। दीवार थी तो कुछ गिर गई है ऐसा। मैं बाजू की सोसाइटी में रहता हूँ तो मुझे एक आदमी ने बताया कि इधर दीवार गिर गई है, तो मैं तुरंत भागा और बच्चे को थोड़ा इधर उधर भाग रहे थे तो उनको रेस्क्यू करके बच्चे को उनकी साइकिल देके मैंने बच्चियाँ थी तो मैंने उनको विदाई किया। આજે બપોરની પાળી હતી, એ છોકરાઓની અત્યારે રિસેસ ચાલતી હતી। એ ટાઈમ પર અમે લોકો બધા જ ભાગીને ગયા કે શું થયું ત્યાં। મારા ડેડી અને બીજા સોસાયટી, કારણ કે એક્ઝેક્ટ પાછળ જ અમે લોકો રહીએ છીએ। આખી દિવાલ જ આખી પડી ગઈ। ત્યાં 2-3 છોકરાઓ હતા જે દબાઈ ગયા હતા, એ લોકોને કાઢવામાં આવ્યા। એઝ સચ કોઈ સિરિયસ ઇન્જરી કે કંઈ થયું નથી। વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તાર પર આવેલી એક શાળા છે, તેની છતનો ભાગ ધરાશાયી થયો છે, જેના કારણે મોટી હોનારત જે છે તે સર્જાઈ છે। અને સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વાઘોડિયા રોડ ગુરુકુલ 4 રસ્તા પાસે શ્રી નારાયણ વિદ્યાલય આવેલી છે અને આજે જ્યારે બાળકો અહીંયા પોતાની પાર્ક કરેલી સાયકલ લેવા માટે આવ્યા હતા, દરમિયાન જે છતનો કેટલોક ભાગ છે તે ધરાશાયી થઈ ગયો હતો। રિસેસ દરમિયાન પહેલા માળે વર્ગ 8નો ડી ભાગ જે છે તે ધરાશાયી થઈ ગયો હતો। સ્કૂલનો ભાગ ધરાશાયી થતાં જે 3 થી 4 વિદ્યાર્થીઓ છે તેઓ દબાયા હતા અને એક જે વિદ્યાર્થી છે તેને ઈજાઓ જે છે તે પહોંચી છે। ઉલ્લેખનીય બાબત છે કે વિદ્યાર્થીઓ સ્કૂલના વર્ગખંડમાં અભ્યાસ કરતા હોત તો મોટી જાનહાનિ જે છે તે સર્જાઈ હોત। વાલીઓ સાથે વાત કરી તો વાલીઓનું કહેવું છે કે બાળકો જે છે, કેટલાક બાળકો વર્ગખંડમાં હાજર હતા, દરમિયાન જ આ ઘટના બની, એટલે એકાદ બે બાળકો જે છે તે ઉપરથી નીચે પટકાયા છે। સ્કૂલ પર વાલીઓ અને જે પોલીસ છે તેનો જે છે કાફલો અત્યારે દોડી આવ્યો છે। ગીર સોમનાથથી તસવીરો આવી રહી છે સામે। વેરાવળની જલારામ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે। સમગ્ર સોસાયટી પાણી થઈ ગઈ છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે અને જેના પગલે વાહન ચાલકો અટવાયા છે। તેઓની મુશ્કેલીમાં વધારો થયો છે।
જલારામ સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા છે। જોઈ શકાય છે કે આ તળાવ વિસ્તાર આખો બની ગયો છે। તમામ શેરી મહોલ્લા ગલીઓમાં જ્યાં નજર પડી રહી છે તે માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। લોકોને આ પાણીમાંથી પોતાના વાહન પસાર કરવા પણ મુશ્કેલી ભર્યા બની રહ્યા છે। કામ ધંધે જવું તો કેવી રીતે તે પણ એક મોટો સવાલ અહીંયા આ વિસ્તારમાં ઊભો થઈ રહ્યો છે। જે રીતના પાણી ભરાયા છે, લોકોની દુકાનોની અંદર પણ આ પાણી ઘૂસ્યા હોય તેવી નોબત અહીંયા આવી પડી છે। આ વિસ્તારની હાલત અત્યંત દયનીય બની છે। જ્યાં નજર પહોંચી રહી છે ત્યાં માત્ર ને માત્ર પાણીનું જ સામ્રાજ્ય છવાયેલું હોય તેવું જોવા મળી રહ્યું છે। ગીર સોમનાથના જલારામ સોસાયટીના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ગીર સોમનાથમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો। આજે વહેલી સવારથી પણ વરસાદી માહોલ આ વિસ્તારમાં છવાયેલો જોવા મળ્યો।